નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। સુરેન્દ્રનગર લખતર હાઈવે પર જમણગામ નજીક આજે વહેલી સવારે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કારમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 સભ્યોના કરુણ મોત નીપજ્યા હોવાના દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાનો સમય પણ ન મળ્યો અને તેઓ ત્યારે જીવતા બતું થઈ ગયા હતા। મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર હાઈવે પર ત્યારે કોટેરિયા ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો। એક કાર કડુગામથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી, જ્યારે બીજી કાર સામે આવતી હતી। બંને વચ્ચે ધક્કાપેટ ટક્કર થતા એક કારના ત્યારે રૂની સાઈડમાં કાપકીને ત્યારે સળગી ઉઠી હતી। આગની જ્વાળા એટલી વિકરાળ હતી કે કારમાં સવાર લોકોના મૃતદેહ બળીને ભસ્મ થઈ ગયા હતા, જેના કારણે ઓળખ પણ મુશ્કેલ થઈ છે। ત્યારે મિત્રો ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર ત્યારે બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી છે। ફાયર બ્રિગેડની 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। જ્યાં મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।